હાલ કેટલાય સમયથી માર્કેટમાં કંઈ ચાલી રહ્યું હોય તો એ છે આઈપીઓ. લોકો આંખ બંધ કરીને પૈસા ડબલ કરવા રોકાણ કરી રહ્યા છે ત્યારે આગામી 2 મહિનામાં અનેક સારી અને મોટી કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આગામી 2 મહિનામાં હુન્ડાઈ મોટર ઇન્ડિયા, સ્વિગી અને એનટીપીસી ગ્રીન એનર્જી સહિત અડધા ડઝનથી વધુ કંપનીઓ આશરે 60,000 કરોડ એકત્રિત કરવા આઈપીઓ બહાર પાડવાની તૈયારી કરી રહી છે અને આનાથી આઈપીઓ માર્કેટ ધમધમતું રહેશે. આ 3 કંપનીઓ ઉપરાંત એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વારી એનર્જીસ, નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ, વન મોબાઈલ ક્વિક સિસ્ટમ અને ગરુડ કન્સ્ટ્રક્શન્સ તે કંપનીઓ શામેલ છે, જે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન આઈપીઓ લાવવાની તૈયારીઓ કરી રહી છે. આ કંપનીઓ મળીને આઈપીઓ થી રૂપિયા 60,000 કરોડ એકત્ર કરશે. હવે વાત કરીએ કે સૌથી મોટો આઈપીઓ કઈ કંપની લાવી રહી છે. હુન્ડાઈ દેશનો સૌથી મોટો આઈપીઓ લાવી રહી છે, ત્યારે ઇક્વેરાસ મેનેજિંગ ડિરેક્ટર અને હેડ મોનેશ અગ્રવાલ સપ્ટેમ્બર અને ડિસેમ્બરના અંત વચ્ચે 30 થી વધુ આઈપીઓની અપેક્ષા રાખે છે. આઈપીઓ વિવિધ ક્ષેત્રો અને કદના હશે અને આમાં નવા શેર જારી કરવામાં આવશે અને ઓફર ફોર સેલનો પણ સમાવેશ કરવામાં આવશે. દક્ષિણ કોરિયાની હુન્ડાઈ મોટર કંપનીની ભારતીય પેટા કંપની હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ આઈપીઓ થી રૂપિયા 25,000 કરોડ એકત્રિત કરવાની તૈયારી કરી રહી છે અને આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. ભારતીય જીવન વીમા નિગમ એટલે કે રૂપિયા 21,000 કરોડના આઈપીઓના આંકડાને પાર કરી શકે છે, ત્યારે આઈપીઓ દસ્તાવેજો અનુસાર વાહન કંપનીનો સમગ્ર ઇશ્યુ હુન્ડાઈ મોટર કંપની દ્વારા 14,21,94,700 શેરના વેચાણ માટે ઓફર ફોર સેલ સ્વરૂપે હશે. આમાં કોઈ નવા શેર જાહેર નહીં કરવામાં આવે. વધુમાં વાત કરીએ તો સ્વિગી પણ આઈપીઓ લાવવા માટે તૈયાર છે, ત્યારે અન્ય મોટા આઈપીઓમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની એટલે કે સ્વિગીના શેર વેચાણનો સમાવેશ થાય છે. તેના વિશે માહિતી જોઈએ તો સ્વિગી નવા શેર અને ઓએફએસના વેચાણ દ્વારા રૂપિયા 10,414 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. સ્વિગીના આઈપીઓમાં રૂપિયા 3,750 કરોડના નવા શેર ઇસ્યુ થવાના છે, જે રૂપિયા 6,664 કરોડના 18.52 કરોડ શેરના વેચાણની ઓફરનો સમાવેશ થશે. વધુમાં વાત કરીએ તો આ સિવાય એનટીપીસીની રિન્યુએબલ એનર્જી કંપની એટલે કે એનટીપીસી ગ્રીન એનર્જી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેનો 10,000 કરોડનો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. સાપુરજી પોલોન્જી ગ્રુપની કન્સ્ટ્રક્શન કંપની એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આઈપીઓ રેસમાં રૂપિયા 7,000 કરોડની ઓફર સાથે જોડાશે, જ્યારે વારી એનર્જીસ નવા શેર ઇસ્યુ કરવા ઉપરાંત ઓએફએસ દ્વારા 3,000 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે અને નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ અને વન મોબિક્વિક સિસ્ટમ અનુક્રમે 3,000 કરોડ અને 700 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ સિવાય બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, ઓલા ઇલેક્ટ્રોનિક મોબાલિટી અને ફર્સ્ટ ક્રાયની પેરેન્ટ કંપની બ્રેનબીસ સોલ્યુશન સહિતની 62 કંપનીઓએ પહેલા જ મુખ્ય પ્લેટફોર્મ આઈપીઓ દ્વારા સામૂહિક રીતે 64,000 કરોડ એકત્ર કર્યા છે. 2023માં 57 કંપનીઓ દ્વારા એકત્ર કરાયેલા રૂપિયા 49,436 કરોડના આંકડા કરતા 29% વધુ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 ટીવી ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું. નમસ્કાર.